હેલો મિત્રો, નવા વિડીયો સાથે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। હવે મિત્રો, આપણે યુટ્યુબમાંથી પૈસા કમાવા માટે સૌપ્રથમ યુટ્યુબમાં ચેનલ બનાવવી પડે અને ચેનલ કેવી રીતે બનાવવી અને એમાં ચેનલ બનાવી અને અગત્યના જે સેટિંગ્સ છે જે કેવી રીતે અનેબલ કરવા, તમામ માહિતી મિત્રો આ વિડીયોમાં આપવાનો છું। વિડીયો શરૂ કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે જે મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આપણી ચેનલ ઉપરથી યુટ્યુબ ચેનલ માટે મિત્રો વિડીયો કેવી રીતે બનાવવા, વિડીયો એડિટ કેવી રીતે કરવા, વિડીયો માટે થંબનેલ કેવી રીતે બનાવવું, વિડીયોમાં ટેગ, ટાઇટલ, ડિસ્ક્રિપ્શન કેવી રીતે લગાવવું, આવા તમામ ટોપિક ઉપર મિત્રો વિડીયો છે જે કાયમી માટે ગુજરાતીમાં તમને મળતા રહેશે। તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ચાલો મિત્રો હવે મોબાઈલની સ્ક્રીન પર અને આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખીએ કે યુટ્યુબમાં ચેનલ કઈ રીતે બનાવવી અને એમાં જે અગત્યના સેટિંગ છે જે મિત્રો કેવી રીતે ઓન કરવા। હવે મિત્રો, સૌપ્રથમ યુટ્યુબમાં ચેનલ બનાવવા માટે તમારી પાસે એક નવું ઈમેલ એકાઉન્ટ હોવું જોઈએ। નવું ઈમેલ એકાઉન્ટ શા માટે? તો મિત્રો, તમે નવા ઈમેલ એકાઉન્ટથી નવી યુટ્યુબ ચેનલ બનાવશો તો અત્યારે મિત્રો હાલના સમય પ્રમાણે યુટ્યુબ છે જે નવી જે ચેનલ હોય એને વધારે પ્રમોટ કરતું હોય છે। એના માટે આપણે નવા ઈમેલ એકાઉન્ટથી નવી ચેનલ બનાવવી જોઈએ। હવે મિત્રો, સૌપ્રથમ આપણે ઈમેલ એકાઉન્ટ કઈ રીતે બનાવવું તો એના માટે ઓલરેડી આપણે એક વિડીયો બનાવેલો છે। એ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાંથી વિડીયો જોઈ અને તમે નવું ઈમેલ એકાઉન્ટ છે જે બનાવી શકશો। ત્યારબાદ મિત્રો નવું ઈમેલ એકાઉન્ટ બની જાય પછીથી આપણે યુટ્યુબ એપ્લિકેશન છે જે ઓપન કરવાની છે। યુટ્યુબ એપ્લિકેશન ઓપન કરી મિત્રો અને અહીંયા કોર્નરમાં નીચે જે લોગો દેખાય એના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ જોવા મળશે। હવે મિત્રો, આપણે જે નવું ઈમેલ એકાઉન્ટ બનાવ્યું એનાથી આપણે યુટ્યુબમાં લોગિન કરવાનું રહેશે। લોગિન કરવા માટે અહીંયા નીચે મિત્રો ઓપ્શન જોવા મળશે સ્વિચ એકાઉન્ટ। સ્વિચ એકાઉન્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં મિત્રો જેટલા પણ ઈમેલ એકાઉન્ટ હશે બધા ઈમેલ એકાઉન્ટ આ રીતના જોવા મળશે। ત્યારબાદ મિત્રો આપણે જે નવું ઈમેલ એકાઉન્ટ બનાવેલું હોય એ ઈમેલ એકાઉન્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના મિત્રો અહીંયા ઉપરની તરફ જે ઈમેલ એકાઉન્ટ છે જે જોવા મળશે અને જેનાથી તમે અહીંયા જોઈ શકો છો આ રીતે જે લોગિન છે જે થઈ જશે। લોગિન થઈ જાય ત્યારબાદ મિત્રો અહીંયા જે લોગોની બાજુમાં તમે ક્લિક કરશો એટલે આ રીતના કંઈક ઇન્ટરફેસ, ત્યારબાદ મિત્રો અહીંયા પેન્સિલનો આઇકોન દેખાય જેના ઉપર ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે, જેમાં મિત્રો અહીંયા વચ્ચે જે કેમેરાનો ઓપ્શન દેખાય એના ઉપર ક્લિક કરી અને તમે તમારા મોબાઈલની ગેલેરીમાંથી મિત્રો જે પ્રોફાઇલ પિક્ચર તમારી ચેનલના જે લોગોમાં રાખવા માગતા એ રાખી શકો। ત્યારબાદ નીચે છે નેમ, જેમાં મિત્રો તમે અહીંયા પેન્સિલ ઉપર ક્લિક કરશો એટલે અહીંયાથી તમે તમારી ચેનલનું નામ છે જે રાખી શકશો। ત્યારબાદ નીચેથી મિત્રો સેવ આપી દેવાનું। ત્યારબાદ આપણે મિત્રો બેક આવશો અને અહીંયા ફરીથી પેન્સિલનો આઇકોન છે અને અહીંયા ઓપ્શન છે હેન્ડલ। હવે મિત્રો અહીંયા તમારી ચેનલનું જે હેન્ડલ નામ છે જે તમે અહીંયા આ રીતના તમારી ચેનલનું નામ અને પાછળ મિત્રો કોઈ પણ અંક રાખી અને આ રીતના રાખી શકો। ત્યારબાદ નીચેથી સેવ આપી દેશો એટલે આ રીતના જે ચેનલનું હેન્ડલ છે જે કમ્પ્લીટ થઈ જશે। તો મિત્રો આ રીતે ચેનલનું નામ છે, હેન્ડલ છે અને જે પ્રોફાઇલ પિક્ચર છે જે રાખી અને આપણે આ રીતે જે કંઈ પ્રોસેસ કરશું એટલે ચેનલ છે જે મિત્રો બની જશે। ત્યારબાદ મિત્રો આપણે બેક આવી જશું અને હવે જે યુટ્યુબ ચેનલના મિત્રો જે ઇમ્પોર્ટન્ટ સેટિંગ્સ છે જે અનેબલ કરવા માટે આપણે ક્રોમ બ્રાઉઝરમાં મિત્રો વાયટી સ્ટુડિયો ઓપન કરશું અને એ વાયટી સ્ટુડિયોની અંદરથી જે કાંઈ બધા સેટિંગ છે જે આપણે અનેબલ કરશું। હવે મિત્રો ક્રોમ બ્રાઉઝરમાં તમે વાયટી સ્ટુડિયો એવું સર્ચ કરશો એટલે આ રીતના વાયટી સ્ટુડિયોની જે ઓફિશિયલ વેબસાઇટ છે જે જોવા મળશે, જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના મિત્રો જે વાયટી સ્ટુડિયો છે જે અહીંયા ક્રોમ બ્રાઉઝરમાં જે ઓપન થશે। હવે મિત્રો આપણે ક્રોમ બ્રાઉઝરમાં જો તમે જે નવું ઈમેલ આઈડીથી નવી ચેનલ બનાવી એનાથી લોગિન ન હોય તો લોગિન કરી લેવાનું। અહીંયા જે કોર્નરમાં મિત્રો લોગો દેખાય જેના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો સ્વિચ એકાઉન્ટ એવું ઓપ્શન જોવા મળશે અને જ્યાંથી તમે લોગિન કરી શકશો। આ રીતના મિત્રો લોગિન થઈ જાય ત્યારબાદ એમાં જે સેટિંગ અનેબલ કરવા માટે અહીંયા નીચે મિત્રો કોર્નરમાં જે સેટિંગ્સનો આઇકોન દેખાય જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ છે જે જોવા મળશે, જેમાં મિત્રો પહેલો ઓપ્શન છે જનરલ અને ત્યારબાદ બીજો ઓપ્શન છે ચેનલ। ચેનલ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો પહેલો જ ઓપ્શન જોવા મળશે બેઝિક ઇન્ફો, જેમાં મિત્રો અહીંયા નીચે કન્ટ્રી ઓફ રેસિડેન્ટ જ્યાં તમારે તમારી કન્ટ્રી સિલેક્ટ કરવાની રહેશે। સપોઝ મિત્રો હું અહીંયાથી જે આપણું ઇન્ડિયા છે જે ઇન્ડિયા સિલેક્ટ કરી લઉં। અહીંયાથી મિત્રો આપણે કન્ટ્રી છે ઇન્ડિયા જે સિલેક્ટ કરી લીધું છે। ત્યારબાદ નીચે ઓપ્શન છે કીવર્ડ। હવે મિત્રો અહીંયા કીવર્ડમાં તમારી ચેનલનું નામ છે જે તમારે 2 થી 3 વખત રિપીટ કરી દેવાનું। તમારી જે ચેનલ હોય એનું તમારે કેપિટલમાં 2 વખત, ત્યારબાદ સ્મોલમાં 1 થી 2 વખત અને તમારી જે ચેનલ હોય એને રિલેટેડ મિત્રો કીવર્ડ છે જે અહીંયા એન્ટર કરી દેવાના। ત્યારબાદ મિત્રો અહીંયા નીચેથી સેવ આપી દેવાનું।
ત્યારબાદ આપણે ફરીથી મિત્રો સેટિંગ ઉપર ક્લિક કરશું અને અહીંયા આપણે બીજું ઓપ્શન છે ચેનલમાં મિત્રો આપણે ફરીથી એન્ટર થશું એટલે અહીંયા મિત્રો બીજો ઓપ્શન જોવા મળશે એડવાન્સ સેટિંગ ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે। અહીંયા મિત્રો ઓપ્શન છે ડુ યુ વોન્ટ ટુ સેટ યોર ચેનલ મેડ ફોર કિડ્સ। અહીંયા મિત્રો જો તમે બાળકો માટે વિડીયો બનાવતા હોય તો અહીંયા પહેલું યસ સિલેક્ટ કરવાનું અને બાળકો માટે ના બનાવતા હોય તો અહીંયા બીજો ઓપ્શન છે નો। જનરલી આપણે મિત્રો નો ઉપર ક્લિક કરવાનું હોય। ત્યારબાદ નીચેની તરફ સ્ક્રોલ કરશો એટલે અહીંયા મિત્રો ઘણા બધા ઓપ્શન છે પણ જે અત્યારે મિત્રો શરૂઆતમાં આપણા માટે કાંઈ કામના નથી અને અહીંયાથી મિત્રો સેવ ઉપર ક્લિક કરી દેવાનું। ત્યારબાદ મિત્રો સેવ ઉપર ક્લિક કરી દેશો એટલે આ રીતના જે હોમ ઉપર આવી જશું। ત્યારબાદ ફરીથી મિત્રો સેટિંગમાં જવાનું। ત્યારબાદ બીજું ઓપ્શન છે મિત્રો ચેનલ ઉપર જશો એટલે મિત્રો આપણે 2 ઓપ્શન છે જે કમ્પ્લીટ કરી લીધા। ત્યારબાદ ત્રીજો ઓપ્શન છે ફીચર એલિજિબિલિટી, જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના જે 3 ઓપ્શન છે જે જોવા મળશે। પહેલો ઓપ્શન છે મિત્રો સ્ટાન્ડર્ડ ફીચર્સ, એ ઓલરેડી અહીંયાથી મિત્રો અનેબલ છે। ત્યારબાદ બીજું ઓપ્શન છે ઇન્ટરમીડિયેટ ફીચર્સ, જેમાં અહીંયા મિત્રો જમણી બાજુ એલિજિબલનો ઓપ્શન છે અને એરોનો આઇકન છે જેના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો વેરીફાઈ ફોન નંબર મિત્રો વેરીફાઈ કરવાથી ક્યાં આપણને બેનિફિટ થાય એ પણ તમે અહીંયા જોઈ શકો છો। તમે તમારા મોબાઈલનો જે ફોન નંબર હોય એ વેરીફાઈ કરી લેશો એટલે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો તમે કસ્ટમ થંબનેલ એટલે કે આપણે વિડીયોમાં જે આગળ ફોટો જે થંબનેલ હોય એ લગાવી શકીએ અને થંબનેલ મિત્રો જો વિડીયોમાં વ્યવસ્થિત હોય એનાથી તમારા વિડીયોમાં સારા એવા વ્યૂ પણ મિત્રો મળી શકે। ત્યારબાદ બીજો ઓપ્શન છે લાઈવ સ્ટ્રીમિંગ। હવે તમે મોબાઈલ નંબર જો વેરીફાઈ કરેલા હશે તો મિત્રો તમારી ચેનલ ઉપરથી તમે લાઈવ સ્ટ્રીમિંગ અનેબલ કરી શકશો। ત્યારબાદ ત્રીજો ઓપ્શન છે મિત્રો વિડીયો લોંગર દેન 15 મિનિટ, 15 મિનિટથી વધારે જે વિડીયો એ પણ તમે અપલોડ કરી શકશો। તો હવે મિત્રો મોબાઈલ નંબર આપણે કેવી રીતે વેરીફાઈ કરવા, એના માટે આપણે ઓલરેડી એક વિડીયો બનાવેલો છે, જે વિડીયો જોયા અને તમે મોબાઈલ નંબરથી તમારી ચેનલને વેરીફાઈ કરી શકશો। અહીંયા મિત્રો આ વિડીયોમાં જો આપણે બધી પ્રોસેસ કરશું તો વિડીયો ખરેખર ખૂબ લાંબો થઈ જશે, એના માટે એ વિડીયો જોઈને તમે અનેબલ કરી શકશો। ત્યારબાદ નીચે ત્રીજો ઓપ્શન છે મિત્રો એડવાન્સ ફીચર, જેમાં અહીંયા જમણી બાજુ તમે એલિજિબલ ઉપર ક્લિક કરશો અને નીચેની તરફ સ્ક્રોલ કરશો એટલે અહીંયા મિત્રો જે એડવાન્સ ફીચર અનેબલ કરવાનો મિત્રો અહીંયા નીચે ઓપ્શન છે, જ્યાંથી તમે મિત્રો એડવાન્સ ફીચર છે જે અનેબલ કરી લેશો એમાં મિત્રો તમારે તમારા વિડીયોથી જે કેમેરાની સામે તમારો વિડીયો શૂટ કરવાનો રહેશે અને એ કેવી રીતે મિત્રો આ ફીચર અનેબલ કરવું એના માટે પણ આપણે એક વિડીયો બનાવેલો છે। એ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેથી તમે વિડીયો જોઈ અને મિત્રો આ ત્રીજું જે એડવાન્સ ફીચર છે જે પણ અનેબલ કરી શકશો। તો આ હતા મિત્રો યુટ્યુબના જે અગત્યના સેટિંગ્સ હતા એ, અને આ રીતે મિત્રો તમે યુટ્યુબ ચેનલ બનાવી અને એમાં જે આપણે અગાઉ અત્યારે જે સેટિંગ બતાવ્યા એ સેટિંગ તમે બધા અનેબલ કરી દેશો તો તમારી ચેનલ છે જે મિત્રો વ્યવસ્થિત રીતે ગ્રો થશે અને યુટ્યુબમાંથી તમે ધીમે ધીમે મિત્રો ઇન્કમ પણ મેળવી શકશો। આશા રાખો મિત્રો વિડીયો સારો લાગ્યો હશે। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।